સારવાર નહોતી કરાઈ એ પહેલાં મને બહુ જ આમ દુખે, આમ રહેવાય નહીં, પગ ખેંચી જાય, એમ થાય કે હવે બેસી જવું છે, ઊભું ન રહેવાય, આમ બસ આમ અહીંથી જ ખેંચાવા માંડે કમરમાંથી, આ નસ આખી મારી ખેંચી જાય. જય શ્રી કૃષ્ણ. મારી ઉંમર 70 વર્ષ છે. મારું નામ માયાબેન વિનોદચંદ્ર શુક્લ છે. મને કમરની અતિશય તકલીફ હતી. હું ઊભી નહોતી રહી શકતી બિલકુલ. જો 5-10 મિનિટ ઊભું રહેવું હોય તો મારે વિચાર કરવો પડે કે હવે મારે ક્યાં બેસી જવું, અને લગભગ તો બેસી નહોતું હકાતું એટલે સૂઈ જ જવું પડે એવી હાલત હતી મારી. પેલા હું 3 રોટલી નહોતી વણી શકતી, મને બહુ તકલીફ પડતી હતી. વણવા ઊભી રહું એટલે પગ ખેંચાય, વાંકી 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 થતી જવું એટલે બેસી જવું પડતું મારે. એટલે હું અહીં એડ્રેસ લઈને અહીં બતાવવા આવી. મેડમે મારી સારવાર કરી, એક્સરે લીધો. લગભગ મારા મણકાની ગાદી દબાતી હતી અને આખા પગની નસ ખેંચી જતી હતી, એટલે ચાલવામાં બહુ તકલીફ પડતી હતી મને. એ વખતે મેં જે ટ્રીટમેન્ટ લીધી હતી ને મને સંપૂર્ણ આરામ થઈ ગયો હતો અને બહુ જ સરસ રહ્યું છે. કોઈ જાતની અત્યાર સુધી મને 8-9 મહિના થઈ ગયા, કોઈ તકલીફ પડતી નથી. હું સરસ લગભગ 2-2.5 કિલોમીટર ચાલીએ લઉં છું, ઊભીએ રહું છું, થોડું ઘણું કામે કરી લઉં છું, રસોઈ બી 2-2.5 કલાક ઊભી રહીને કરી શકું છું. આટલી મોટી ઉંમર, 70 વર્ષની ઉંમરે અત્યારે મને 71મું બેસી ગયું છે, પણ અગ્નિકર્મની સારવારથી હું હરતી ફરતી વગર દવા ગોળીએ ચાલતી થઈ ગઈ. એટલે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં જે બી સેવા આપે છે સાહેબો, મેડમ, એ બધાનો ખૂબ ખૂબ આભાર.